નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજે તારીખ છે 9 જુલાઈ 2024 અને વાર છે આજે મંગળવાર. તો આજે કપાસ બજાર કેવું રહી શકે છે, સાથે હાલ શું છે વાયદા બજારની અપડેટ્સ અને કપાસના ઊંચા અને નીચા ભાવ શું બોલાતા જોવા મળી રહ્યા છે. ઉપરાંત કપાસમાં વાવેતરને લઈને શું સમાચાર આવ્યા છે, કારણ કે ઘણા બધા દિવસો થઈ ગયેલા છે, તેની અપડેટ્સ આવેલી નથી, એ પણ આજે જણાવવાના છીએ. તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો મિત્રો અન્ય ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને લાઇક કરી દેજો, કારણ કે હાલ તમારા સપોર્ટની મિત્રો ખૂબ જ વધારે જરૂર છે. હવે મિત્રો આપણે વાત કરીએ સૌપ્રથમ કપાસના બંને વાયદા, એટલે કે MCX અને ન્યુયોર્કથી. તો MCX વાયદામાં વાત કરીએ તો મિત્રો સતત અને સતત ઘટાડાનો માહોલ ચાલી રહ્યો છે. આપણે વાત કરીએ તો 26 છે MCX વાયદો 59,000 પ્લસ હતો, અને એમાં પણ ખાસ કરીને 26/6નો હાઈની વાત કરીએ તો 59,580 પ્લસ મિત્રો જોવા મળ્યો હતો. અને એના આગલા જ દિવસે વાત કરીએ તો 59,850 રૂપિયાનો હાઈ મિત્રો જોવા મળ્યો છે. પરંતુ એન્ડ ઓફ ધ ડે ફરી એકવાર ઘટાડો, અને અત્યારે વાત કરીએ તો 58,050 રૂપિયા સાથે ચાલી રહ્યો છે, જેમાં 190 પોઈન્ટનો મિત્રો ઘટાડો ચાલી રહ્યો છે. ત્યારબાદ ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદામાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે. એમાં પણ ઘટાડો અત્યારે $70.97, એટલે કે એક્ઝેક્ટ આપણે વાત કરીએ તો $71 સમથિંગ બોલાતો જોવા મળી રહ્યો છે. અને તે પણ આજથી થોડાક દિવસ પહેલાં $75 હાઈ સાથે પહોંચી ગયો હતો, પરંતુ ઘટાડો જોવા મળ્યો છે. હવે મિત્રો જો આ વીકમાં બંને વાયદા બજારમાં ઘટતા રહેશે તો કપાસના ભાવ થોડાક નીચે આવી જશે, એની ઉપર સંભાવના છે. અને જે ટેકાના ભાવ 1,500 રૂપિયા નક્કી કર્યા છે, જેમના લીધે અત્યારે જે કપાસના ભાવ છે તે ઊંચા ચડેલા જોવા મળી રહી છે. જ્યારે વાયદા બજારમાં તેજી જોવા મળશે ત્યારે કપાસના ભાવ 1650 સુધી પણ જોવા મળી શકે છે. હવે મિત્રો ઉત્પાદનને લઈને વાત કરવાની છે. તો ઉત્પાદનમાં જે જૂનાગઢ અને માણાવદર તાલુકામાં જે કપાસનું વાવેતરનો ગઢ કહેવામાં આવે છે, આ વિસ્તારમાં મિત્રો 30 જૂને શરૂ થયો હતો વરસાદ, અને અંદાજે 2 દિવસમાં ત્યાં 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના લીધે ત્યાં જે ખેડૂતોએ કપાસ વાવ્યો હતો તેમને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ જે બે વિસ્તારો છે જ્યાં કપાસનું ઉત્પાદન સતત દર વર્ષે વધારે પ્રમાણમાં કરવામાં આવતું હોય છે, જેમના લીધે અહીં વરસાદના લીધે આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદમાં કારણે કપાસમાં ખૂબ જ મોટી ખોટ આવી છે, અને કપાસમાં જે નુકસાન થયું છે એ પણ ખૂબ જ વધારે છે. જેના કારણે આ વર્ષે કપાસનું ત્યાં ઉત્પાદનની વાત કરીએ તો 10 થી 15% એ વિસ્તારોમાં ઘટવાની સંભાવના છે, જે મિત્રો જે કપાસ માટે સારું કહી શકાય નહીં, કારણ કે શરૂઆતથી વાવેતરમાં ઘટાડો હતો અને અત્યારે ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1,590, અને સૌથી નીચા ભાવની વાત કરીએ તો 1,200 થી 1,300 વચ્ચે મિત્રો બોલાતા જોવા મળી રહ્યા છે. તો મિત્રો આ આજની અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. પસંદ આવ્યો હોય તો લાઇક શેર. અસ્તુ. જય હિન્દ.